हेलो विद्यार्थी मित्रों, आज આપણે આગળ નવનીત અસાઇનમેન્ટમાં સેક્શન એફનો ત્રીજો પ્રશ્ન વાર્ષિક હિસાબોનો સોલ્વ કરવા જઈ રહ્યા છે। જો મિત્રો ઉપર સૂચના આપી છે કે પલ્લવના નીચે આપેલા કાચા સ્રાના હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। ઓકે, તો દર વખતની જેમ આજે પણ આપણે જરૂરી 3 ખાતાઓ, જેમાંનું પહેલું વેપાર ખાતું આપણું જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, એમાં પણ ખરીદ પરત, વેચાણ પરત અને એનું શીર્ષક એ આપણે લખીને રાખી મૂકેલું છે। ત્યાર પછીનું આપણું બીજું નફા નુકસાન ખાતું પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એ પણ રેડી છે। ત્યાર પછીનું પાકું સરવૈયું અને પાકા સરવાળામાં આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ તે ફોર્મેટ પણ આપણે અહીંયા બનાવીને હાલ રાખી મૂકેલું છે। ઓકે, તો સૌપ્રથમ તો આપણે દાખલાની અંદર શું કરીએ છીએ, આ જે બાબતો છે જેમ કે મૂડી છે, ઉપાડ છે, આ બધાની બાબતો ફિક્સ હોય છે મોટાભાગે દાખલાઓમાં, તો એ બાબતો આપણે પહેલાં લખી કાઢીએ છીએ એની રકમ। તો જો મિત્રો, સૌપ્રથમ મૂડીની રકમ આપણી પાસે અહીંયા આપેલી છે 3 લાખ રૂપિયા, તો મૂડી દર્શાવી દઈએ 3 લાખ અને ઉપાડ આપેલો છે 24,000 રૂપિયા, તો બંને દર્શાવી દઈએ। પાકા શ્રેણીની અંદર આપણે ઓલરેડી ફોર્મેટ બનાવ્યું છે, તો એની અંદર ખાલી મૂડીની રકમ જ લખવાની છે કે મૂડી આપણી હતી 3 લાખ રૂપિયા અને ઉપાડ હતો આપણો 24,000 રૂપિયા। ઓકે, ત્યાર પછી ખરીદ પરત, વેચાણ પરત પણ લખી કાઢીએ। તો જો મિત્રો, ખરીદી 296 છે, વેચાણ 8 લાખ છે, તો પહેલાં એ લખી કાઢીએ। બરાબર, ફોર્મેટ લખેલું જ છે આપણે ખરીદીને બધી બાબતો। તો ખરીદી આપણી અહીંયા 2,96,000 છે અને વેચાણ આપણું 8 લાખ। ત્યારબાદ ખરીદ પરત અને વેચાણ પરતની રકમો પણ આપણે અહીંયા દર્શાવી દઈએ। તો મિત્રો જો, માલ પરત અહીંયા આપ્યું છે 80,000, આ ઉધાર બાકી છે, મતલબ આ વેચાણ પરત છે, અને માલ પરત અહીંયા આપ્યું છે 20,000, જમા બાકી છે, મતલબ એ ખરીદ પરત છે। તો ખરીદ પરતમાં આપણે દર્શાવીશું કેટલા રૂપિયા, 20,000 જમામાં હતા અને વેચાણ પરતમાં આપણા 80,000 રૂપિયા હતા। ઓકે, તો આની રકમો બાદ કરીને આપણે લખી જ દઈએ। તો આની રકમ બાદ કરતાં અહીંયા વધશે 2,76,000 અને આની રકમ બાદ કરતાં આપણી પાસે વધશે 7,20,000। ઓકે, તો આ દર વખતની વિગતો છે જે આપણે દર વખતે ખાતાની અંદર દર્શાવવાની થાય। ઓકે, તો હવે ત્યારબાદ આપણે શું કરીએ છીએ, હવાલાઓ સોલ્વ કરીએ છીએ। તો જેમાંથી સૌપ્રથમ પહેલો હવાલો બહુ જ અગત્યનો આપણા માટેનો છે આખા સ્ટોકનો। તો આખા સ્ટોકમાં અગાઉ પણ કીધું હતું કે બજાર કિંમત અને ચોપડી કિંમતમાંથી શું કરાય, તો કે જે કિંમત ઓછી હોય તે આપણે લેવાય। તો હવે જોઈએ એની નીચે થોડી ગણતરી, તો કે ટોટલ આખા સ્ટોક આપણને કીધું હતું 2 લાખ રૂપિયા છે। આ 2 લાખમાં એવું કીધું હતું કે 30% માલ, બરાબર, 2 લાખના 30%, બરાબર, ટોટલ 3 ભાગ પડી રહ્યા છે, પહેલાં 30% કીધા છે, તો 2 લાખના 30% જોઈએ તો કે 60,000 રૂપિયા થાય, બરાબર। પણ એની બજાર કિંમત કીધું 20% વધુ છે, તો અગાઉ પણ કીધું હતું કે વધુ કે ત્યારે આપણે અહીંયા કોઈ ગણતરી કરવી નથી। આ એની કઈ કિંમત કહેવાય, તો ખરેખર ચોપડે કિંમત કહેવાય, બરાબર। બજાર કિંમત શું થઈ જવાની છે, 20% વધી જવાની, તો આપણે બજાર કિંમત એની શોધવી નથી। પછી આગળ વાંચીએ તો કીધું હતું કે 50% માલ, તો હજી 50% એટલે 2 લાખના 50%, મતલબ કે 1 લાખ જે ચોપડે કિંમતનો માલ છે એની બજાર કિંમત 10% ઓછી છે। 10% ઓછી મતલબ આની બજાર કિંમત તમારી થઈ જશે 90,000 રૂપિયા, બરાબર। બજાર કિંમત કેટલા રૂપિયા થઈ જવાની, આ 90,000 રૂપિયા બજાર કિંમત થશે। પછી કીધું બાકીનો માલ, તો જો મિત્રો 50% આવી ગયું, 30% આવી ગયું, તો હજી કેટલા ટકા બાકી રહ્યા, 20% બાકી રહ્યા। 20% એટલે કે 40,000 રૂપિયા થયા। 40,000માં શું છે, તો કે 2,000નો રિપેરિંગનો ખર્ચો છે, મતલબ કે હજી આની બજાર કિંમત શું થઈ જવાની, 2,000 ઘટી જવાની। તો મતલબ કે આની બજાર કિંમત કેટલી થઈ જવાની, 38,000 થઈ જવાની। તો હવે ખરેખર આપણો આખો સ્ટોક કયો ગણવાનો આમાંથી, તો કે આ 30% તો આપણે પૂરા લેવાના છે 60,000, પણ આ 50%માંથી કઈ કિંમત લઈશું, તો કે બજાર કિંમત લઈશું, એટલે કે 90,000 લઈશું, અને 20%માંથી બજાર કિંમત લઈશું 38,000 લઈશું। તો ટોટલ આપણે આખા સ્ટોક કેટલો લેવાનો થાય, તો કે ટોટલ આપણે 60,000 વત્તા 90,000 વત્તા કેટલા લેવાના થાય, 38,000 રૂપિયા લેવાના થાય। આ ત્રણેયનું ટોટલ કરીએ એટલે મિત્રો આપણને આખા સ્ટોક જે છે એ આખા સ્ટોકની ફાઇનલ જે કિંમત છે એ ફાઇનલ કિંમત આપણને શું થઈ જશે, મળી જશે। તો ત્રણેયનું ટોટલ કરીએ તો ત્રણેયનું ટોટલ થશે આપણું 1,88,000 રૂપિયા। ઓકે, આખા સ્ટોક કેટલો ટોટલ થશે આપણો, 1,88,000, જે ક્યાં દર્શાવવાનો હોય આપણને ખ્યાલ હોય જ, આખા સ્ટોક ક્યાં દર્શાવાય, તો કે વેપાર ખાતાની
જમા બાજુ એટલે અહીંયા નીચે દર્શાવીએ છીએ આપણે આખર સ્ટોક 1,88,000 અને બીજી અસર ક્યાં થાય મિત્રો તો કે પાકાસરામાં થાય મિલકત લેણા બાજુ તો પાકાસરાની મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ નીચેની બાજુ આખર સ્ટોક 1,88,000 ઓકે તો આ આપણો પ્રથમ હવાલો હતો ત્યારબાદ હવાલા નંબર 2માં હવાલામાં કીધું છે કાયમી મિલકતો પર 10% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવો તો કાયમી મિલકતો ઉપર જો મિત્રો આ રહી કાયમી મિલકતોની કિંમત આપણી પાસે કેટલા રૂપિયા છે 4 લાખ રૂપિયા કાયમી મિલકતો છે પણ પડતર કિંમત કેટલી છે 5 લાખ છે એટલે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કીધો છે અહીંયા આપણને તો જ્યારે સીધી લીટીની પદ્ધતિ ગઈ ત્યારે શેના ઉપર ઘસારો ગણાય પડતર કિંમત પર ઘસારો ગણાય ઘસારાની બે અસર શું હોય તો કે મિલકતમાંથી બાદ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો પહેલાં તો મિલકત લેણા બાજુ આપણે કાયમી મિલકત દર્શાવીએ છીએ ઓકે મિલકત લેણા બાજુ અહીંયા કાયમી મિલકત લખીશું કે કાયમી મિલકતો રકમ હતી કેટલા રૂપિયા 4 લાખ રૂપિયા હતી ઓકે આમાંથી આપણે ઘસારો શું કરવાનો છે બાદ કરવાનો છે પણ કેટલો બાદ થશે તો કઈ પદ્ધતિ કીધી હતી સીધી લીટીની મતલબ શેના ઉપર ઘસારો ગણાશે 5 લાખ ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનો હતો મિત્રો 10% તો 5 લાખના 10% એટલે શું થશે 50,000 થશે તો કે ઘસારાની કિંમત આવશે 50,000 રૂપિયા આમાંથી આ બાદ કરીએ તો બાર રકમ આપણી બચશે 3,50,000 ઓકે આની બીજી અસર આપવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા નીચે દર્શાવીએ છીએ કે કાયમી મિલકતો પર ઘસારો રકમ આવી હતી 50,000 રૂપિયા ઓકે ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજા નંબરના હવાલામાં એવું કીધું છે કે 10,000ના ઉધાર વેચાણ હતું જે ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધ્યું વેચાણને ખરીદી તરીકે નોંધો ત્યારે આની ટોટલ 4 અસરો થાય ખરીદી તરીકે નોંધ્યું મતલબ ખરીદીમાં ખોટી નોંધ થઈ છે તો ખરીદીમાંથી શું કરવું પડે બાદ અને ખરીદીમાંથી બાદ કરવા માટે શું કરવું પડે લેણદારોમાંથી પણ બાદ કરવા પડે તો પહેલી એ બે અસર આપી દઈએ આપણે ખરીદીમાંથી બાદ કરીએ કેટલા રૂપિયા છે 10,000 આમાંથી માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ 10,000 રૂપિયા હતું બરાબર આ બાદ કરી દઈએ તો આપણી પાસે અહીંયા રકમ આની બચશે 2,66,000 ઓકે બીજી અસર શું કરવાની લેણદારોમાંથી બાદ લેણદારો ક્યાં દર્શાવાય તો કે પાકાસરામાં મૂડી દેવા બાજુ તો અહીંયા મૂડી દેવા બાજુ દર્શાવીએ છીએ લેણદારોની રકમ હતી આપણી પાસે 1,50,000 આમાંથી માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ 10,000 રૂપિયા એટલે અહીંયા રકમ આપણી બચે છે 1,40,000 ઓકે હવે વેચાણ હતું મિત્રો તો વેચાણમાં શું કરવું પડે ઉમેરવા પડે તો વેચાણની અંદર આપણે અહીંયા ઉમેરી દઈએ કે પ્લસ ખરીદીમાં નોંધેલ વેચાણ રૂપિયા 10,000 ઓકે તો ટોટલ કરીએ તો આનું ટોટલ આપણું થશે 7,30,000 રૂપિયા અને વેચાણમાં પ્લસ કરવા માટે દેવાદારોમાં પણ શું કરવું પડે પ્લસ તો દેવાદારો જોઈએ આપણી પાસે કેટલા હશે મિત્રો તો દેવાદારોની બાકી અહીંયા આપણને આપેલી છે 2 લાખ રૂપિયા ઓકે તો આ 2 લાખ રૂપિયા ત્યાં દર્શાવીશું મિલકત લેણા બાજુ તો મિલકત લેણા બાજુ અહીંયા દેવાદારો દર્શાવીએ છીએ દેવાદારો 2 લાખ રૂપિયા જેની અંદર પ્લસ ખરીદીમાં નોંધેલ વેચાણ રકમ હતી 10,000 રૂપિયા એટલે દેવાદારોનું ટોટલ આપણું થાય છે 2,10,000 રૂપિયા ઓકે ત્યાર પછી આગળ વધીએ તો આ જે હવાલો હતો ત્રીજો એની 4 અસર ટોટલ આપણે કરી ખરીદીમાંથી બાદ કર્યા લેણદારમાંથી બાદ કર્યા વેચાણમાં પ્લસ કર્યા અને દેવાદારમાં ઉમેર્યા ત્યાર પછી આગળ વધીએ તો આગળ કીધું છે 20,000 ગાલખાત તરીકે માંડી વાળો અને 10% ગાલખાત અનામત રાખો તો ગાલખાત અને ગાલખાત અનામતની અસર શું કરવી છે દેવાદારોમાંથી બાદ અને નફા નુકસાનની ઉધાર બાજુ તો પહેલાં દેવાદારો છે એમાંથી માઇનસ કરીએ ગાલખાત ઓકે ગાલખાતની રકમ આપણને આપેલી હતી 20,000 રૂપિયા તો ગાલખાત 20,000 એટલે આમાંથી બાદ કરતાં અહીંયા રકમ બચશે 1,90,000 ત્યાર પછી આગળ વધીએ તો ગાલખાત અનામત પણ કીધું હતું તો એ પણ આમાંથી માઇનસ જ કરવાના છે કે માઇનસ ગાલખાત અનામત 10% કીધા હતા
એટલે 1,90,000ના 10% મતલબ 19,000 થશે. આમાંથી આ રકમ બાદ કરીએ તો 12 રકમ આપણી અહીંયા બચશે 1,71,000. ઓકે, ગાલખાદ અનામતની બીજી અસર શું કરવાની? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટમાં. તો ફોર્મેટ બનાવીએ. પહેલું ગાલખાદ હતું કાચું સરવૈયું વત્તા ગાલખાદ હવાલા વત્તા શું આવે? ગાલખાદ અનામત હવાલા. આ ત્રણનું ટોટલ થાય આપણું. અને એમાંથી શું થાય? માઇનસ ગાલખાદ અનામત કાચું સરવૈયું. તો આપણી પાસે ગાલખાદ હવાલાની હતી 20,000 રૂપિયા અને અનામત હવાલાના હતા 19,000 રૂપિયા. ઓકે, તો આ બંને બાબતો જે હતી આપણે અહીંયા શું કરી? દર્શાવીને રાખી દીધી છે. ત્યાર પછી આગળ વધીએ. તો આગળ જોઈએ તો આપણને આગળનો હવાલો વાંચીએ તો આગળના હવાલામાં આપણને કીધેલું છે કે નમૂના તરીકે વેચેલ માલ 5,000. નમૂના તરીકે વેચેલ માલ એટલે અન્ય રીતે ગયો માલ ખરીદીમાંથી બાદ થાય અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ જે છે એની અંદર આપણે ઉમેરી દઈશું. તો પહેલું ખરીદીમાંથી માઇનસ કરીએ. નમૂના તરીકે વેચેલ, આમાંથી માઇનસ નમૂના તરીકે બરાબર વેચેલ રકમ હતી 5,000 રૂપિયા. તો આમાંથી આ રકમ બાદ કરીએ તો હવે બહાર આપણી પાસે જે રકમ બચી છે એ છે 2,61,000 બરાબર. અને બીજી અસર શું કરવાની? નફા નુકસાનમાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાં પ્લસ. તો અહીંયા જાહેરાત ખર્ચની રકમ આપણી પાસે 28,000 હતી. એમાં પ્લસ નમૂના તરીકે વેચેલ માલ હતો 5,000 એટલે 28 ને 5 ટોટલ બહાર કરી દઈએ આપણા 33,000. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો એના પછીનો લાસ્ટ હવાલો હતો કે ઉપાડ પર શું કરો? 5% વ્યાજ ગણો. ઉપાડ આપણો 24,000 હતો, એના પર 5% એટલે 1,200 રૂપિયા થશે. તો ઉપાડ પર વ્યાજની બે અસર. એક તો આ પાકાસરામાં ફોર્મેટ બનાવેલું જ છે એમાં આપણે 1,200 રૂપિયા ઉપાડ પર વ્યાજ લખાય. અને બીજી અસર ઉપાડ પર વ્યાજ એ આપણા પેઢી માટે શું છે? આવક છે. આવક છે તો નફા નુકસાનમાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ રકમ 1,200. ઓકે, તો આ આપણા જે હતા હવાલાઓ હતા. ઓકે, હવાલા પૂરા થઈ ગયા આપણા. તો હવે શું કરીશું? 1 by 1 કાચાસરાની જેટલી પણ વિગતો છે જે તે ખાતાની અંદર આપણે દર્શાવી દઈએ છીએ. ઓકે, તો જમા બાકીથી શરૂ કરીએ. તો પહેલું મૂડી આપણે દર્શાવી દીધી, વેચાણ દર્શાવી દીધું, માલ પરત દર્શાવી દીધું. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ 1,00,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખાય? તો કે મૂડી દેવા બાજુ દર્શાવાય. તો મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ રકમ હતી 1,00,000. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ પછી રોકાણોનું વ્યાજ છે એ પણ ત્યાં જ દર્શાવાય. રકમ હતી એની 8,000. તો એ પણ અહીંયા જ દર્શાવી દઈએ. મૂડી દેવા બાજુ જ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ 8,000 રૂપિયા. ત્યાર પછી આગળ લેણદારો હતા જે આપણે દર્શાવી દીધા. ત્યાર પછી વટાવની જમા બાકી છે એટલે મળેલ વટાવ છે 14,000. તો મળેલ વટાવ આપણે દર્શાવાય. નફા નુકસાનની જમા બાજુ વટાવ 14,000 રૂપિયા. વટાવ પછી આગળ વધીએ તો ગાલખાદ અનામત કાચું સરવૈયું 45,000. તો ફોર્મેટ બનાવેલું જ છે. આ ફોર્મેટમાં આપણે ગાલખાદ અનામત કાચું સરવૈયું 45,000 રૂપિયા. એના પછી આગળ જોઈએ તો હુંડી જમા બાકી છે મતલબ દેવી હુંડી છે 25,000. દેવી હુંડી આપણે દર્શાવાય. પાકાસરામાં દર્શાવવામાં આવે. કઈ બાજુ દર્શાવવામાં આવે દેવી હુંડી? તો કે મૂડી દેવા બાજુ દર્શાવાય. તો મૂડી દેવા બાજુ અહીંયા દેવી હુંડી રકમ હતી એની 25,000. ત્યાર પછી આગળ વધીએ તો જમા બાકી આપણી પૂરી થઈ. હવે ઉધાર બાકીમાં ચેક કરીએ તો ઉધાર બાકીમાં પહેલું ઉપાડ લખાઈ ગયું, ખરીદી લખાઈ ગયું, માલ પરત લખાઈ ગયું. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે ખર્ચ થયો. નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવવાનો. પીએફમાં ફાળો રકમ હતી એની 10,000 રૂપિયા. પીએફમાં ફાળા પછી આગળ વધીએ તો કે પીએફમાં રોકાણ એટલે મિલકત થઈ એટલે કે મિલકત લેણા બાજુ દર્શાવાશે. તો મિલકત લેણા બાજુ પીએફના રોકાણો પ્રોવિડન્ટ ફંડના રોકાણો રકમ હતી એની 1,00,000 રૂપિયા. ઓકે, ત્યાર પછી આગળ વધીએ કાચાસરામાં તો દેવાદારો આપણે દર્શાવી દીધા. ત્યાર પછી વટાવ ઉધાર બાકી છે એટલે આપેલ વટાવ છે. નફા નુકસાનમાં ઉધાર બાજુ વટાવ 46,000. વટાવ પછી આગળ જોઈએ તો
ગાલખાત કાચું સરવૈયું આપ્યું છે 30,000, ફોર્મેટ બનાવેલું જ છે તો ફોર્મેટમાં દર્શાવી દઈએ ગાલખાત કાચું સરવૈયું 30,000. હવે આ ગાલખાતના ફોર્મેટનું ટોટલ આપણે બહાર લઈ લઈએ, બરાબર. પછી આગળ વધીએ તો 30,000 ગાલખાત કાચું સરવૈયું હતું, ગાલખાત અનામત 20 હતા, બીજા ગાલખાત અનામતના 19 હતા, એટલે ટોટલ આપણે એના થયા હતા 69,000. આ 69,000માંથી કાચાસરાની જે ગાલખાત અનામત હતી 45,000 એ બાદ કરી એટલે આની રકમ આપણી બહાર બચે 24,000, બરાબર. એટલે પાછળથી એ બાકી બહાર ખેંચવાની ભૂલી ના જવાય એટલે આપણે અહીંયા સાથે સાથે પૂરી કરી. ત્યાર પછી હુંડીઓ, તો હુંડીની બાકી અહીંયા આપેલી છે આપણને 15,000. ઉધાર બાકી છે મતલબ લેણી હુંડી છે, તો લેણી હુંડી આપણે દર્શાવવાની થાય મિલકત લેણા બાજુ, તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ લેણી હુંડી. લેણી હુંડીની રકમ હતી આપણી પાસે 15,000 રૂપિયા. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ તો લેણી હુંડી પછી માલ સ્ટોક પણ તારીખ 1/4/24 એટલે શરૂનો સ્ટોક છે. શરૂનો સ્ટોક હંમેશા દર્શાવાય વેપારમાં ઉધાર બાજુ પહેલી જ વિગત હોય. શરૂનો સ્ટોક રૂપિયા છે એના 80,000. ત્યાર પછી આગળ વધીએ તો આવક માલ ગાડા ભાડું એટલે ખર્ચ થયો તો વેપાર ખાતામાં આવે. ઉધાર સાઈડ આવક માલ ગાડા ભાડું રૂપિયા 22,000. ત્યાર પછી આગળ આવક માલ ગાડા ભાડા પછી વેપાર ખર્ચ એટલે નફા નુકસાનમાં ઉધાર સાઈડ 90,000, વેપાર ખર્ચા 90,000 રૂપિયા. ત્યાર પછી આગળ રોકડ અને બેંક સિલક એટલે મિલકત લેણા બાજુ 41,000 રૂપિયા. મિલકત લેણા બાજુ અહીંયા રોકડ અને બેંક રકમ હતી એની 41,000 રૂપિયા. ઓકે. ત્યાર પછી કાયમી મિલકતો આપણે દર્શાવી દીધી, જાહેરાત ખર્ચ પણ આપણે દર્શાવી દીધો. તો આ રીતે આપણે તમામ બાબતો જે હતી તે અહીંયા શું કરી છે દરેક ખાતાની અંદર દર્શાવેલી છે. તો હવે શું કરીશું આપણું કામ કે 1 બાય 1 જે ખાતાઓ છે આપણા બંધ કરવાના. તો સૌપ્રથમ ચલો વેપાર ખાતાને આપણે ટોટલ કરીએ. તો વેપારમાં જો ખરીદીની રકમ તો બહાર લાવી દીધી છે, વેચાણની રકમ અહીંયા બહાર લખી દઈએ 7 લાખ હતી 30,000. ઓકે. તો સૌપ્રથમ વેપાર ખાતાનો સરવાળો કરીએ તો વેપાર ખાતામાં આપણે જોઈ શકીએ કે જમા સાઈડનું ટોટલ આપણને વધારે દેખાઈ રહ્યું છે, બરાબર. તો જમા સાઈડનું ટોટલ આપણે કરીએ તો કે જમા સાઈડનું ટોટલ 7,30,000 વત્તા 1,88,000 એટલે ટોટલ છે એનું 9,18,000 રૂપિયા. અહીંયા 9,18,000 રૂપિયા છે. ઓકે. એ જ 9,18,000 રૂપિયા આપણે અહીંયા પણ દર્શાવીએ છીએ. એમાંથી આ બધી રકમો બાદ કરીએ તો 9,18,000માંથી બાદ કરવાના પહેલાં શરૂના સ્ટોકના 80,000, ખરીદીના 2,61,000 અને આવક માલ ગાડા ભાડાના 22,000. તો આપણી પાસે અહીંયા રકમ બચે છે 5,55,000, બરાબર, જેને આપણે કહીએ છીએ કાચો નફો, જે આપણે ક્યાં લઈ જવાનો નફા નુકસાનમાં જમા બાજુ. અહીંયા કાચો નફો 5,55,000 રૂપિયા. ઓકે. ત્યાર પછી નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ તો નફા નુકસાન ખાતામાં પણ જમા બાજુ વધુ છે. 5,55,000 નફો હતો વત્તા 1,200 હતા અને વત્તા 14,000 હતા, એટલે આ બાજુનું ટોટલ આપણું થાય છે 5,70,200 રૂપિયા. 5,70,200 રૂપિયા. એમાંથી 1 બાય 1 વિગતો બાદ કરીએ તો પહેલી હતી ઘસારાની 50,000, ત્યાર પછી ગાલખાતના હતા 24,000, જાહેરાત ખર્ચના હતા 33,000, ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હતો 10,000, ત્યાર પછી વટાવના હતા 46,000 અને 90,000 રૂપિયા હતા વેપાર ખર્ચાના. તો અહીંયા આપણને જવાબ મળે છે 3,70,200 રૂપિયા, જેને આપણે કહીએ ચોખ્ખો નફો, જે આપણે દર્શાવવાનો પાકાશ્રયમાં 3,70,200 રૂપિયા. ઓકે. તો આનું ટોટલ આપણું કહેવાય 6,70,200. એમાંથી આપણે બાદ કરવાના 6,70,200માંથી 24,000 બાદ કરવાના, 1,200 બાદ કરવાના, એટલે રકમ અહીંયા બચે આપણી 5,92,000. ઓકે. હવે પાકાશ્રયની બંને બાજુના સરવાળા મેળવવાના. તો કોઈ રકમ આપણે બહાર ખેંચવાની બાકી રહી ગઈ હોય તો ખેંચી લઈએ, જેમાં લેણદારોની એક રકમ આપણે અહીંયા 1,40,000 બહાર લખવાના બાકી છે, લખી દઈએ. મિલકત લેણા બાજુ કોઈ છે નહીં. ઓકે. તો ટોટલ આપણું ચેક કરીએ તો આ બાજુનું ટોટલ આપણું પહેલું મૂડી દેવા સાહેબ 5,92,000 મૂડી હતી,
1,40,000 લેણદારો હતા, 1 લાખ પીએફ હતો, 8,000 રોકાણોનું વ્યાજ હતું અને 25,000 દેવી હુંડીના હતા. એટલે અહીંયાનું ટોટલ આપણું છે 8,65,000 રૂપિયા. એ જ વસ્તુ મિલકત લેણા સાઈડ જોઈએ તો 3,50,000, 1,71,000, પછી 1 લાખ, પછી 15,000, ત્યારબાદ 41,000 અને ત્યાર પછી 1,88,000. તો આ બાજુનું ટોટલ આપણું 8,65,000. ઓકે, તો આ રીતે આપણે આપણો જે વાર્ષિક હિસાબનો અસાઇનમેન્ટનો જે ત્રીજો પ્રશ્ન હતો પલ્લવવાળો, એ પ્રશ્ન જે છે આપણે એ શું કરી શકીએ, આ રીતે ઉકેલ લાવી શકીએ છીએ. ઓકે, તો આ જ રીતે વિડીયો જોતા રહો. આવતા લેક્ચરની અંદર આપણે ચોથો વાર્ષિક હિસાબ જે છે એ જોઈશું.